નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત આંગણવાડીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રો પાયાની સુવિધાઓથી હાલમાં વંચિત છે. તો શું છે આ ગ્રાન્ટ રોપણ, તે આજના વિડીયોમાં આપણે જોયું. ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રો પાયાની સુવિધાઓથી હાલમાં વંચિત રહ્યા છે. અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે, પરંતુ શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53,050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેમજ 1,711 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. નાના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના આંગણવાડીના મહિલા કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. બાળકો માટેની યોજના ડામાડોળ જોવા મળી રહી છે. કારણ છે, કેન્દ્રની ભાજપની મોદી સરકારે 90%ની રકમ ઘટાડીને 60% કરી દીધી છે. આંગણવાડી બહેનો પોતાના પગારમાંથી ખર્ચ કરીને બાળકોને નાસ્તો આપતી રહી છે. બિલો 8 મહિનાથી ચૂકવાયા ન હતા. કામદારોને દૈનિક વેતન ₹476 છે, પરંતુ આંગણવાડીની બહેનોને લઘુત્તમ વેતન પણ મળતું નથી. સુપરવાઇઝરની અનેક જગ્યાઓ ખાલી છે. અદાલતના આદેશ પછી પણ ગ્રેચ્યુટીની રકમ મળી નથી. સરકારી મોબાઈલ ફોન જૂના થઈ ગયા છે. ગુજરાતમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાંથી 4,844માં પાણી માટે પાઇપનું જોડાણ, 4,021માં કાર્યરત હોય તેવા રસોડા, 438માં કાયમી વીજ જોડાણ જ નથી. ગુજરાતમાં આવેલી આંગણવાડીમાં પાયાની સુવિધાનો જ અભાવ છે. મા-બાપ બાળકોને આંગણવાડીમાં ભણવા મૂકવાનું ટાળે છે. ખાનગી નર્સરી બાળ મંદિરમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. ગુજરાતના 2,254 આંગણવાડી કેન્દ્ર સૌર ઉર્જાથી ચાલે છે. બિહાર, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની સ્થિતિ ગુજરાત કરતાં ઘણી સારી છે. મહારાષ્ટ્રમાં તો 1.10 લાખ આંગણવાડી કેન્દ્રમાંથી 26,840માં સૌર ઉર્જાની જોગવાઈ જોવા મળી રહી છે. ગુજરાતના આંગણવાડી કેન્દ્રોની જે સ્થિતિ છે તે ખૂબ જ દયજનક છે. તેમાં બનાસકાંઠાની 2,344 આંગણવાડી કેન્દ્રને 2 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને શાળા રિપેરિંગ કરવા વાપરવાની હતી, પણ તેમ થયું નથી અને ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. ધન્યવાદ.